ત્રુટીઓના વિભાગમાં હવે જે માહિતી આગળ વધારીએ એ હજુ ગણતરીવાળો વિભાગ. લાસ્ટ વિડીયોમાં આપણે ત્રુટીઓના 5 દાખલા લીધા હતા ક્રમમાં: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. 4 દાખલા આવ્યા. 5મા દાખલા તરીકે ભાગાકારનો એક દાખલો હતો ઘનતાનો. આપણે ઘનતા બરાબર દળના છેદમાં કદ લીધું હતું. હવે એ દાખલો હતો ને, એમાં દળ તમને આપ્યું હતું એની નિરપેક્ષ ત્રુટી સાથે. દાખલા તરીકે ત્યાં આપ્યું હતું 3 ± 0.12 કિલોગ્રામ. તો 3 કિલોગ્રામ દળનું સાચું મૂલ્ય ± 0.12 કિલોગ્રામ એ દળની નિરપેક્ષ ત્રુટી. એવી રીતે કદ આપ્યું હતું 10 ± 1 મીટર ક્યુબ, જ્યાં સાચું કદ 10 મીટર ક્યુબ અને ± 1 આપ્યું હતું એ કદની નિરપેક્ષ ત્રુટી આપી હતી. તો એ ઘનતાનો કેવો દાખલો હતો કે જેમાં દળ અને કદ નિરપેક્ષ ત્રુટી સહિત આપેલા હતા. હજુ આપણે ઘનતાના 2 દાખલાઓ ગણવા જઈએ છીએ. જો ઘનતાના 3 દાખલાઓ સાથે રાખ્યા છે, તમે કમ્પેર કરી શકો કે પહેલા દાખલામાં ઘનતાની ત્રુટી ગણી, બીજા ત્રીજામાં પણ ઘનતાની ત્રુટી ગણી, તો આ 3 દાખલામાં ફેર શું છે. આવી રીતે સમાન મેથડના દાખલાઓ ભેગા ક્રમમાં આવે ને તો આપણે કમ્પેર કરીને તરત જ શું ડિફરન્સ છે એ ખ્યાલ આવે. મેં તમને આગલો ઘનતાનો દાખલો ગણ્યો, એમાં ભારપૂર્વક એક વસ્તુ રિપીટ કરી કે ત્યાં દળ અને કદ તેની નિરપેક્ષ ત્રુટી સહિત આપેલા હતા. જ્યારે હવે જેની વાત કરવા જઈએ છીએ એમાં એક સમઘનનું ઘનતા માપવાના પ્રયોગમાં, હવે જો આગલો ઘનતાનો દાખલો હતો ને એમાં સમઘન કે ગોળો કે નળાકાર કે કાંઈ શબ્દ નહોતો આવતો, ખાલી ઘનતા માપવાનો પ્રયોગ હતો. દળ અને કદ આપ્યા હતા. અહીંયા તમે જુઓ ઘનતાનો દાખલો છે પણ એ પર્ટિક્યુલર કોના માટે છે? સમઘન માટે. બીજું, એની દળની પ્રતિશત ત્રુટી 0.26% અને સમઘનની લંબાઈની પ્રતિશત ત્રુટી 0.38% છે. તો આ સમઘનની ઘનતાની ત્રુટી ગણો, ઘનતાની પ્રતિશત ત્રુટી ગણો. હવે તમે જો આ પ્રશ્ન વિચારો કે આ પ્રશ્નમાં તમને દળની અને લંબાઈની પ્રતિશત ત્રુટીઓ જ ડાયરેક્ટ આપી છે. મેં એટલે જ આ દાખલો શરૂ કરતા પહેલા આગલા દાખલાની બાબત તરફ ધ્યાન દોર્યું કે ત્યાં દળ અને કદની નિરપેક્ષ ત્રુટી સહિત આપેલું હતું. અહીંયા દળ અને કદ નહીં પણ લંબાઈ આપ્યું છે જો, અને એ નિરપેક્ષ ત્રુટી નહીં પ્રતિશત ત્રુટી આપી છે. તરત જ આપણને ડિફરન્સ ખ્યાલ આવવો જોઈએ કે કઈ સિચ્યુએશન છે. હવે ઘનતાની પ્રતિશત ત્રુટી ગણવી છે ને, એટલે શરૂઆત તો ઘનતાના સૂત્રથી કરીએ. તો જુઓ, ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા ρ બરાબર દળને આપણે m વડે દર્શાવીએ. પણ ખૂબ જ અગત્યની વાત હવે છે, આગલા દાખલામાં છેદમાં કદની જગ્યાએ v લખ્યું હતું. આ જગ્યાએ કદની જગ્યાએ સમઘનનું કદ, અને સમઘનનું કદ થાય એના લંબાઈનો ઘન L3. કોઈ સમઘન હશે ને તેનું કદ શું થશે? L3. લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. સમઘનની ત્રણેય જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે એ સરખી હોય એટલે એને કોમન લંબાઈ કહીએ આપણે. તો આ જુદું આવ્યું. જો હવે બીજી બાબત, અહીંયા તમને ભાગાકાર છે, ઘાતાંક છે. જો ઘાતાંકની વાત શરૂ થઈ, આગલા 5 દાખલામાં ઘાતાંકનો ઉપયોગ નતો આવ્યો, હવે ઘાતાંકનો ઉપયોગ શરૂ થયો. જો સ્ટેપ વાઇઝ આપણે દાખલાઓ ગોઠવેલા છે ક્રમમાં, એકદમ પ્રોપર વેમાં તમે ત્રુટીના અભ્યાસો આગળ વધારીએ છીએ. જો અહીંયા ભાગાકાર છે, ઘાતાંક છે, પણ ભાગાકાર હોય કે ઘાતાંક હોય, પહેલા આપણને અંતિમ પરિણામની કઈ ત્રુટી મળશે? સાપેક્ષ ત્રુટી. તો જો આ જગ્યાએ આપણે પહેલા ઘનતાની સાપેક્ષ ત્રુટી એના માટેનું સ્ટેપ લખીએ ને, તો આને લખાશે ડેલ્ટા ρ/ρ બરાબર દળની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા m/m પ્લસ, ખૂબ જ અગત્યની વાત, થિયરીમાં ભણ્યા કે ઘાતાંક હોય ને એ આગળ ગુણાકારમાં આવી જાય 3 અને લંબાઈની સાપેક્ષ ત્રુટી.
જો ઘાતાંક વાળું પદ હોય ને તો એની ઘાતાંક આગળ ગુણાકારમાં આવી જાય એવું આપણે ભણી ગયા. તો અહીંયા લંબાઈનો ઘન છે તો 3 આગળ આવી જશે અને લંબાઈની સાપેક્ષ ત્રુટી. આ ખૂબ જ અગત્યનું પરિણામ. ભાગાકાર છે, ગુણાકાર હોય કે ભાગાકાર, સાપેક્ષ ત્રુટીઓનો તો સરવાળો જ થાય. બીજું ઘાતાંક હોય તો એ ઘાતાંક આગળ આવી જાય. આપણે છેલ્લું વાક્ય એવું હતું કે જો ઘાતાંક k હોય ને તો ત્રુટી k ગણી થઈ જાય. અંતિમ પરિણામની ત્રુટી એ અવલોકનની ત્રુટી કરતા k ગણી થઈ જાય. આવું થિયરીમાં છેલ્લે વાક્ય આવ્યું હતું. એ વસ્તુનો ઉપયોગ. હવે આપણી પાસે અત્યારે સાપેક્ષ ત્રુટી માટે છે ને આમાં કિંમત નહીં મૂકી શકાય. તમે આગલા દાખલા જોશો ને તો આપણે આમાં કિંમત મૂકીને ગણતરી આગળ વધારી છે. સાપેક્ષ ત્રુટી ગણીને પ્રતિશત ત્રુટી ગણી છે, પણ આ એમ કેમ નહીં થાય? તો જો ડેલ્ટા એટલે દળની નિરપેક્ષ ત્રુટી આપી જ નથી, એમ એટલે દળનું સાચું મૂલ્ય આપ્યું નથી. તો અહીંયા આપણે એક કામ એવું કરી શકીએ કે આખા સમીકરણને 100 વડે ગુણાવી નાખીએ. તો જો બંને બાજુ 100 વડે ગુણતા, બંને બાજુ 100 વડે ગુણશો ને તો જો અહીંયા 100 ગુણાવશો એટલે ડેલ્ટા રો upon રો એને ગુણ્યા 100. જમણી બાજુમાં 100 ગુણાશે એટલે ડેલ્ટા m upon m એને ગુણ્યા 100 પ્લસ 3 ડેલ્ટા l upon l એને ગુણ્યા 100. તો માત્ર શું કામ કર્યું કે ઘનતાની સાપેક્ષ ત્રુટીનું જે સ્ટેપ હતું ને એને બે બાજુ 100 વડે ગુણ્યા ને તો હવે જે મળ્યું ને આને એમ કહેવાય સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100 એટલે પ્રતિશત ત્રુટી. તો આને એમ કહેવાશે ઘનતાની પ્રતિશત ત્રુટી જે ગણવાની છે. બરાબર ધ્યાન જો આ જે પદ છે ને ઘનતાની પ્રતિશત ત્રુટી થઈ જે ગણવાની છે. આ શું થયું? દળની પ્રતિશત ત્રુટી. કારણ કે સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100 એટલે પ્રતિશત ત્રુટી અને દળની પ્રતિશત ત્રુટી આપી છે 0.26%. 3 ગુણ્યા લંબાઈની પ્રતિશત ત્રુટી 0.38%. તો આ જગ્યાએ જે પ્રોસીજર આગળ વધશે એ 0.26 સાથે 0.38 ગુણ્યા 3 જે કરશું આપણે તો એના માટે જો 0.38 ગુણ્યા 3 તરીકે 1.14 આવે છે અને આ બેનો સરવાળો કરશો 1.14 સાથે 0.26 ઉમેરશો તો જે જવાબ આવશે 1.4%. તો જો આવી રીતના આપણે જવાબ આવ્યો કે જે શેની માહિતી મળી? ઘનતાની પ્રતિશત ત્રુટી. જો આપેલી માહિતી તરીકે પણ પ્રતિશત ત્રુટીઓ છે, જવાબ આવે છે પણ પ્રતિશત ત્રુટીનો છે. અહીંયા સાપેક્ષ ત્રુટી કે નિરપેક્ષ ત્રુટી વિશે કાંઈ ચર્ચા કરી શકાશે નહીં. આ દાખલામાં નહીં કરી શકાય કારણ કે આપેલું છે પ્રતિશત ત્રુટી અને જવાબ મળશે પ્રતિશત ત્રુટી. એ સિવાય પ્રતિશત ત્રુટી સિવાય કોઈ ઇન્ફોર્મેશન નથી. હા, નવું ખાસ જે આવ્યું ને એ આગલો દાખલો દળના છેદમાં કદમાં m/v લેતા હતા. અહીંયા v ની જગ્યાએ શું લીધું આપણે? l3. શું કામ? સમઘનનું કદ l3 છે. આનો ઉપયોગ કર્યો આપણે. હવે ઘનતાનો ત્રીજો દાખલો. જો ક્રમમાં ઘનતાના 3 દાખલાઓ સાથે રાખ્યા છે કમ્પેરિઝન કરવા માટે વાંચો ત્યારે સતત જોવાનું કે આગલા બે દાખલા કરતા અહીંયા જુદું શું છે. હવે જો આ દાખલો છે ને એમાં કોઈ એક નળાકાર છે. જો પહેલા ઘનતાના પહેલા દાખલામાં કોઈ પર્ટિક્યુલર આકાર નહોતો. ઘનતા બરાબર દળના છેદમાં કદ m/v લીધું હતું. બીજો દાખલો હમણાં થોડી વાર પહેલા કર્યો એ સમઘનનો હતો. હવે કેની વાત આવી? નળાકાર. જો આ રીતના ઘનતાના દાખલા હોય ને ત્યારે જોવાનું કે કયો પદાર્થ આપ્યો છે, લંબાઈ, ત્રિજ્યા અને દળ એની નિરપેક્ષ ત્રુટી સહિત આપ્યા છે. પ્લસ ઓર માઇનસ કરીને આપ્યું હોય ની નિરપેક્ષ ત્રુટી. લંબાઈ 4.00 વત્તા ઓછા 0.01, આ મૂળ લંબાઈ 4 સેન્ટીમીટર અને એની નિરપેક્ષ ત્રુટી 0.01 સેન્ટીમીટર. ત્રિજ્યા 0.0250 પ્લસ ઓર માઇનસ 0.001 એ પણ સેન્ટીમીટરમાં. એવી રીતે દળ ગ્રામમાં આપ્યું છે. સેન્ટીમીટર અને ગ્રામમાં માહિતીઓ આપેલી છે, CGS માં આપેલી છે.
પણ પ્રશ્નમાં છેલ્લે એવું આવશે કે નળાકારની ઘનતાની પ્રતિશત ત્રુટી ગણો. પણ આપણે નોંધ તરીકે નિરપેક્ષ ત્રુટીની વાત કરશું. જો અત્યારે પ્રશ્ન જે છે એ પ્રતિશત ત્રુટીનો છે, પણ એમાંય જો નિરપેક્ષ ત્રુટી પૂછે તો શું કરવું? એ ચર્ચા અગાઉ આપણે થયેલી છે કે રિપીટ થશે થોડી, પણ શરૂઆત જુઓ. ફરી પાછું આપણે એક ને એક વસ્તુથી ઘનતા બરાબર દળના છેદમાં કદ છે. હવે એક વસ્તુ નોટિસ કરજો, દળ માટે એમ લખીએ, છેદમાં કદ માટે નળાકારનું કદ છે જો પાઈ r સ્ક્વેર h ની બદલે અહીંયા l. તો જો આ જે ઘનતા ρ છે, ઘનતા જેને ρ વડે દર્શાવીએ છીએ, એ દળના છેદમાં કદ. આગલા દાખલામાં સમઘન હતું તો કદ l ક્યુબ લીધું હતું. અહીંયા નળાકાર છે તો કદ પાઈ r સ્ક્વેર l લીધું. પાઈ r સ્ક્વેર h ની બદલે પાઈ r સ્ક્વેર l, કારણ કે h ની જગ્યાએ l લખેલું છે. લંબાઈ ઉલ્લેખ કર્યો છે, ઊંચાઈ કયો કે લંબાઈ કયો, એક જ વસ્તુ થઈ. પણ આમાં કિંમત મૂકીએ ને એટલે તમને આ દાખલામાં ઘનતાનું સાચું મૂલ્ય મળશે. પણ જો હું આ કિંમત મૂકું છું ને, ρ બરાબર દળનું સાચું મૂલ્ય કેટલું? દળનું સાચું મૂલ્ય 6.25 ગ્રામ છેદમાં પાઈ માટે 3.14, ત્રિજ્યા માટે 0.250 એનો વર્ગ અને લંબાઈ તરીકે 4.00. ધ્યાનમાં રહીએ, આ રીતે કિંમતો મૂકો અને જે ઘનતાનો જવાબ આવશે એ ત્યારે જ ગણવું. આ સૂત્રમાં કિંમત મૂકીને ઘનતાનું સાચું મૂલ્ય તો જ ગણવાની જરૂર હોય કે જો છેલ્લે નિરપેક્ષ ત્રુટી ગણવી હોય તો. બાકી જો આ દાખલામાં ઘનતાની સાપેક્ષ ત્રુટી કે પ્રતિશત ત્રુટી પૂછી હોય ને તો આમાં કિંમત મૂકીને ઘનતાનું સાચું મૂલ્ય ગણવાની જરૂર નથી. આ ચોખવટ એટલી કરું છું, જો આની ગણતરી કરતા તમને જવાબ આવશે 7.96 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આવું ઘનતાનું સાચું મૂલ્ય મળ્યું. પણ આપણે જે વાત આગળ વધારવાની છે એના માટે હવે જો ઘનતાનું આ સૂત્ર છે, ઘનતાની સાપેક્ષ ત્રુટી ગણવી પડશે, કારણ કે ભાગાકાર છે, ઘાતાંક છે. તો ભાગાકાર ગુણાકાર હોય, ઘાતાંક હોય ત્યારે હંમેશા શરૂઆત ક્યાંથી થશે? સાપેક્ષ ત્રુટીથી. તો જો ઘનતાની સાપેક્ષ ત્રુટીથી શરૂઆત કરશું આપણે. ડાબી બાજુમાં ઘનતાની સાપેક્ષ ત્રુટી લખાશે ડેલ્ટા ρ upon ρ બરાબર. જમણી બાજુમાં દળની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા m upon m પ્લસ ધ્યાન રાખજો પાઈ કે બીજા કોઈ પણ અચળાંકો હોય ને એ ત્રુટીની ગણતરીમાં આગળ નહીં આવે. પહેલી વખત આવે છે એટલે જરા ચોખવટ કરવી પડે છે. ત્રુટી તો કોની ગણવાની હોય? જે રાશિનું માપન થયું છે, દળ, ત્રિજ્યા r અને લંબાઈ l, આ ત્રણ રાશિનું માપન થયું છે. પાઈ તો અચળાંક છે, ત્રુટીની ગણતરીમાં પાઈનો ઉલ્લેખ નહીં થાય. હા, ઘનતાનું સાચું મૂલ્ય ગણવું હોય ને એમાં પાઈનો ઉપયોગ કરવો પડે કે ભાઈ ઘનતાનું સાચું મૂલ્ય કેટલું? તો દળ, ત્રિજ્યા અને લંબાઈ. દળ, ત્રિજ્યા અને લંબાઈ મૂકીને ગણતરી કરવામાં પાઈ લેવા પડે ઘનતાનું સાચું મૂલ્ય ગણવા માટે. પણ ત્રુટીમાં આગળ પાઈની વાત નહીં આવે, કારણ કે પાઈ એ માપન કરેલી રાશિ નથી, તો અચળાંક છે, એ ત્રુટીની ગણતરીમાં ના આવે. પહેલી વાર એવું જરા વધારે ચર્ચા કરી. હવે અહીંયા ઘાતાંક 2 છે, આગળ આવી જાય. ત્રિજ્યાની સાપેક્ષ ત્રુટી અને લંબાઈની સાપેક્ષ ત્રુટી. તો આવી રીતના થયું. જો સ્ટેપ વાઇઝ આપણે થોડા વધારે પદ આવે એવી ચર્ચા થવા શરૂ થઈ ગઈ. આગલામાં ઘનતા બરાબર દળના છેદમાં કદ m upon l ક્યુબ હતું, અહીંયા m upon પાઈ r સ્ક્વેર l આવ્યું. હવે આમાં કિંમત મૂકીને ગણતરી કરવાની છે. તો જુઓ ડેલ્ટા ρ upon ρ બરાબર દળની નિરપેક્ષ ત્રુટી કેટલી કહેવાય? જો આ દળ છે એની નિરપેક્ષ ત્રુટી કેટલી કહેવાય? 0.01. તો દળની નિરપેક્ષ ત્રુટી 0.01 છેદમાં દળનું સાચું મૂલ્ય 6.25. ત્રિજ્યાની નિરપેક્ષ ત્રુટી 0.001 છેદમાં ત્રિજ્યાનું સાચું મૂલ્ય 0.250.
લંબાઈની નિરપેક્ષ ત્રુટિ 0.01 છેદમાં મૂળ લંબાઈ 4.00. હવે આ રીતે તમે જે ગણતરી કરશો ને આની ગણતરી કરશો ને જે જવાબ આવશે ને એ ઘનતાની સાપેક્ષ ત્રુટિનો જવાબ આવશે અને એ તમને જે મળશે એ 0.0121. જો આ જે જવાબ મળશે એ 0.0121 મળશે. આ કઈ ત્રુટિ થઈ? ઘનતાની સાપેક્ષ ત્રુટિ. પણ જો ઘનતાની પ્રતિશત ત્રુટિ આપણે લખવી હોય તો આ સાપેક્ષ ત્રુટિ સાથે 100 ગુણાવાના થાય તો પ્રતિશત ત્રુટિ મળે. આ સાપેક્ષ ત્રુટિ 0.0121 સાથે 100 ગુણાવશો એટલે કેટલા થશે? 1.21%. નોંધ તરીકે એટલા માટે આપણે લખીએ છીએ કે પ્રશ્નની વાક્ય રચનામાં તમને પ્રતિશત ત્રુટિ સુધીનું પૂછેલું છે એટલે નેક્સ્ટ સ્ટેપ છે આગળ નોંધ તરીકે લખીએ છીએ. પણ જો નિરપેક્ષ ત્રુટિ પૂછી હોય તો આની પહેલા આપણે કેટલી વાર 2-3 વાર કામ કરી લીધું છે કે ગુણાકાર ભાગાકાર, અને હવે આપણે એક્સ્ટ્રા બોલવું પડે ગુણાકાર ભાગાકાર ને ઘાતાંક વાળા દાખલાઓ હોય એમાં પહેલા સાપેક્ષ ત્રુટિ મળશે, એના ઉપરથી નિરપેક્ષ ત્રુટિ મળશે. તો નિરપેક્ષ ત્રુટિ ગણવા શરૂઆત ક્યાંથી કરવાની થાય? સાપેક્ષ ત્રુટિથી. તમને યાદ હોવું જોઈએ આની પહેલા 2 વખત તો આવું કામ કરેલું જ છે કે ગુણાકાર ભાગાકારનો પ્રશ્ન હોય ને નિરપેક્ષ ત્રુટિ ગણવી હોય તો શરૂઆત આપણે અહીંથી કરવી પડે. ડેલ્ટા રો અપોન રો બરાબર 0.0121 આ સામે લઈ લ્યો તો ડેલ્ટા રો બરાબર 0.0121 સાથે ઘનતાનું સાચું મૂલ્ય ગુણાવવાનું. તો 0.0121 સાથે ઘનતાનું સાચું મૂલ્ય મેં તમને ત્યારે જ કીધું સ્ટાર્ટિંગમાં જ કે આ ગણતરીની ક્યારે જરૂર પડશે કે જો નિરપેક્ષ ત્રુટિ ગણવી હોય તો. ડેલ્ટા રો એટલે શું થાય? ઘનતાની નિરપેક્ષ ત્રુટિ. ડેલ્ટા રો અપોન રો એટલે ઘનતાની સાપેક્ષ ત્રુટિ. પણ જો માત્ર ડેલ્ટા રો હોય ને તો એ ઘનતાની નિરપેક્ષ ત્રુટિ જેમાં રો 7.96 મૂકવાના થાય. તો જુઓ આ રીતના ડેલ્ટા રો એટલે ઘનતાની જે નિરપેક્ષ ત્રુટિ છે એનો જવાબ જે તમને મળશે એ 0.09. તો આનો જવાબ 0.09 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન મળશે. છેલ્લે તમે એમ લખી શકો 7.96 વત્તા ઓછા 0.09. કારણ કે ઘનતાને નિરપેક્ષ ત્રુટિ સહિત દર્શાવવું હોય તો 7.96 વત્તા ઓછા 0.09 આ રીતે લખાય. કારણ કે પ્લસ ઓર માઇનસ કરીને હંમેશા નિરપેક્ષ ત્રુટિ લખાતી હોય. ફરી ધ્યાન દોરી દો કે આ દાખલો એન્ટ્રન્સ એક્ઝામના MCQ ના ફોર્મેટમાં હોય તો પ્રશ્ન કેરફુલી જોવાનો કે ઘનતાની સાપેક્ષ ત્રુટિ પૂછી છે તો તમારે આ વિકલ્પ સિલેક્ટ કરવાનો. ઘનતાની પ્રતિશત ત્રુટિ પૂછી છે તો 1.21 જવાબ સિલેક્ટ કરવાનો. ઘનતાની નિરપેક્ષ ત્રુટિ પૂછી હોય તો 0.09. જો આ ત્રણેય વિકલ્પ આપ્યા હોય તમારે ધ્યાન રાખવું પડે કે કઈ ત્રુટિ પૂછી છે. અને ઘણી વખત શું થાય કે તમને રકમ આને આપી હોય આ જ બધા આંકડાઓ આપ્યા હોય ને છેલ્લે લખ્યું હોય ઘનતા ત્રુટિ સહિત ખાલી જગ્યા થાય. પછી વિકલ્પ આપ્યો હોય ને એમાં એક સાચો વિકલ્પ આપ્યો હોય 7.96 વત્તા ઓછા 0.09. ધ્યાન રાખજો વત્તા ઓછા કરીને પેટર્ન આપી હોય ને નિરપેક્ષ ત્રુટિ આપી હોય. હવે એક વિકલ્પ 7.96 વત્તા ઓછા 0.09 હોય એ સાચો વિકલ્પ. બીજો એક ખોટો વિકલ્પ કેવો આપે 7.96 વત્તા ઓછા કરી આ ત્રણેયનો સીધો સરવાળો કરીને આવતો નહીં આપે. તો ઘણા સીધી ત્રણેયની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરી નાખે ને જે ખરેખર કરવાનું હોય ખાલી સરવાળા બાદબાકીમાં. વારંવાર આ ડેપ્થમાં સમજાવું છું કે ખરેખર નિરપેક્ષ ત્રુટિઓનો સીધો સરવાળો ક્યારે કરવાનો હોય કે જો અવલોકનોના સરવાળા બાદબાકી થતા હોય તો. ઘણા જો આનો સરવાળો થશે ને એટલે 0.01 એટલે 0.02 અને આ થશે એમાં એડ કરીએ એટલે 0.021 થાય. હવે આ બધાનો સરવાળો 0.021 થાય શું કે એક વિકલ્પ આપ્યો હોય 7.96 વત્તા ઓછા 0.021 ઘણા ઉતાવળી સિલેક્ટ કરીએ એ શું કરે નિરપેક્ષ ત્રુટિનો સીધો સરવાળો કરે. અત્યાર સુધીનો આ 7મો પ્રશ્ન છે. જો 5 અગાઉના વિડીયોમાં લીધા હતા, આજે આવતા બે 6ઠું કર્યું, આ 7મો થયું.
સાતેય પ્રશ્નમાં હું સતત આગલા પ્રશ્નો સાથે કમ્પેર કરાવું છું. કઈ રીતે પૂછી શકાય, શું ધ્યાન રાખવું, આવી બધી ચર્ચાઓ પણ આપણે ભેગા કરીએ છીએ, કારણ કે આ એન્ટ્રન્સ એક્ઝામના ગણતરીવાળા પ્રશ્નો તરીકે પણ અગત્યનો વિભાગ છે. હવે એક છેલ્લી નાનકડી વાત કહી દઉં ઘનતાની, એટલે ઘનતાનો વિભાગ હવે પૂરો કરીએ. ઘનતાના 3 દાખલા કર્યા ને. હવે તમને ખબર પડવી જોઈએ કે જો ઘનતાનો નળાકારની બદલે ગોળો હોય તો છેદમાં કદની જગ્યાએ 4/3 પાઈ આર ઘન. ગોળાનો પ્રશ્ન હોય ને તો છેદમાં 4/3 પાઈ આર ઘન, પણ એમાં 4/3 પાઈ નો ઉપયોગ કરવાનો ઘનતાનું સાચું મૂલ્ય ગણવાની જરૂર પડે તો. બાકી ત્રુટી ગણતી વખતે 4/3 પાઈ આર ઘન છેદમાં હોય ને એમાંથી 4/3 પાઈ નો કાંઈ ઉપયોગ ન કરવાનો હોય ત્રુટી ગણતી વખતે. એવી રીતે જો હવે તમને ખ્યાલ આવી જાય, સમઘન આવી ગયું, નળાકાર આવી ગયું, ગોળાની મેં વાત કરી, શંકુ, 10મા ધોરણમાં તમે આવા નિયમિત આકારના કદના સૂત્રો ભણ્યા છો. કદના એ બધા અત્યારે પાછા યાદ કરી લેજો, સાઈડમાં ક્યાંક લખી લેજો. આ બધા પ્રકારના દાખલાઓનો ઉપયોગ આવે. જે કદનો ઉપયોગ આવે ને એ પ્રમાણે કદનું સૂત્ર લેવાનું. એવા ઘનતાના કેટલા બધા પ્રશ્નો બને, અને એવા અનનોન પ્રશ્ન આવે ત્યારે આવડી જવું જોઈએ. સાદા લોલકના 3 દાખલાનો વિભાગ લેશું. જેમ આપણે ઘનતાના 3 દાખલા ક્રમમાં લીધા ને એ તમે જુઓ ઈઝી થી ડિફિકલ્ટ તરફ. હંમેશા દાખલાઓ અને ફિઝિક્સમાં એમસીક્યુમાં આપણે એવું કરશું. એમસીક્યુનું લિસ્ટ આપણે એવું ડિઝાઇન કરેલું હશે કે તમે ઈઝી થી ડિફિકલ્ટ તરફ જતા જશો. ઈઝીમાં અમુક મેથડ હશે ને એ ડિફિકલ્ટમાં આવતી હોય ત્યારે એ વસ્તુ ક્લિયર હોય, એમાં પછી નવું સ્ટેપ ઉમેરાય ને આપણને ખબર પડતી જાય કે હા આમાં હવે આ નવું સ્ટેપ ઉમેરવાનું. એવું જ આવતકાળના 3 પ્રશ્નોનો વિભાગ આપણે લીધો છે અત્યારે. એમાંથી પહેલા પ્રશ્નમાં સાદા લોલકના આવતકાળમાં પ્રયોગમાં ગુરુત્વ પ્રવેગ મપાતો હોય તો બરાબર ધ્યાન આપજો. પ્રયોગ દરમિયાન ધારો કે લંબાઈ 100 ± 0.1 સેન્ટીમીટર માપી છે અને આવતકાળ 2 ± 0.01 સેકન્ડ છે, તો ગુરુત્વ પ્રવેગની પ્રતિશત ત્રુટિ ગણો. સાદા ડોલકના પ્રયોગમાં અને પ્રતિશત ત્રુટિ શાને પૂછી છે? ગુરુત્વ પ્રવેગની. પહેલી વસ્તુ, અગાઉ એક વખત સાદા ડોલકના આવતકાળના સૂત્રનો ઉલ્લેખ થઈ ગયો છે. ત્યારે મેં તમને કીધું હતું કે ત્રુટિઓના પ્રશ્નો માટે આ સૂત્ર યાદ રાખજો, અને એ છે સાદા ડોલકનો આવતકાળ T બરાબર 2π √L/G. આ સૂત્રનો ઉલ્લેખ અગાઉ પારિમાણિક વિશ્લેષણ વખતે થઈ ગયો. આપણે આ સૂત્ર પારિમાણિક સૂત્રની મદદથી સાબિત કર્યું હતું XYZ ઘાતાંકો ધારીને. તો આ રીતના આવતકાળનું આ સૂત્ર છે. આ યાદ રાખવાનું છે સાદા ડોલક માટે. હજી આના પછી 2 દાખલાઓ આવશે, આનાથી તો શરૂઆત થશે. હવે આપણે પ્રતિશત ત્રુટિ જો સમજો, લંબાઈ આપેલી છે, આવતકાળ આપેલી છે અને ત્રુટિ સ્મોલ g એટલે શું? ગુરુત્વ પ્રવેગની ત્રુટિ પૂછી છે. તો પહેલા તો જેની ત્રુટિ પૂછી હોય ને એને સૂત્રનો કરતા બનાવવો પડે. જો બંને બાજુ વર્ગ કરીએ તો t² બરાબર 4π². આનો વર્ગ t², આનો 4π² લીધો, આમાંથી રૂટ નીકળી જાય એટલે L/G. આમાંથી હું g ને સૂત્રનો કરતા બનાવું તો g બરાબર આ છેદમાં આવશે એટલે 4π² L/t². તો આ શેનું હજી સૂત્ર બન્યું? આવતકાળના સૂત્રમાંથી ગુરુત્વ પ્રવેગ સ્મોલ g નું સૂત્ર બનાવ્યું. પેલું કામ તો હજી એ કર્યું. બીજું, લંબાઈ અને આવતકાળ છે ને, લંબાઈ અને આવતકાળ એ માપન સાથે સંકળાયેલી રાશિ છે. 4π² તો અચળ છે. ત્રુટિ ગણતી વખતે એ 4π² લઈશું નહીં એવી સ્પષ્ટતા આપણે કરી કે ત્રુટિ ગણતી વખતે આવા અચળાંકો જે હોય ને 4π² એને આપણે ગણતરીમાં નહીં લેવાના. બીજું, ભાગાકાર છે, ઘાતાંક છે, તો ગુરુત્વ પ્રવેગની કઈ ત્રુટિથી શરૂઆત થશે? સાપેક્ષ ત્રુટિથી. તો જો ગુરુત્વ પ્રવેગની સાપેક્ષ ત્રુટિથી શરૂઆત થશે
ગુરુત્વ પ્રવેગની સાપેક્ષ ત્રુટિ 4π² અચળ છે એટલે એને ત્રુટિમાં નથી લેતા. લંબાઈની સાપેક્ષ ત્રુટિ પ્લસ જો આ લંબાઈની સાપેક્ષ ત્રુટિ કહેવાય ડેલ્ટા L/L પ્લસ આ ઘાતાંક આગળ આવી જાય 2 આ વધકાળની સાપેક્ષ ત્રુટિ. તો આવી રીતની રજૂઆત થઈ. જો ગુરુત્વ પ્રવેગની સાપેક્ષ ત્રુટિ ગણવા માટેનું સ્ટેપ થયું. હવે આમાં તમારા માટે ડાયરેક્ટ ડેલ્ટા L આપ્યો છે 0.1 છેદમાં L, ડેલ્ટા T આપ્યો છે છેદમાં T, આ વધકાળ ડાયરેક્ટ કિંમતો મૂકવાની છે. તો ડેલ્ટા G/G બરાબર ડેલ્ટા L 0.1/100 પ્લસ ઓર પ્લસ 2 સાથે ડેલ્ટા T આવતકાળની ત્રુટિ 0.01 છેદમાં 2. હવે આ 2 કેન્સલ થાય. ડેલ્ટા G/G બરાબર અહીંયા આવશે 0.001 પ્લસ આ 2 કેન્સલ થઈને 0.01. આ બેનો ટોટલ થશે ડેલ્ટા G/G બરાબર 0.011. આ શેનો જવાબ થયો? ગુરુત્વ પ્રવેગની સાપેક્ષ ત્રુટિ પૂછી હોય ને તો એનો જવાબ થયો. એક ને એક વસ્તુ હવે આપણને એકદમ ઇઝીલી ખ્યાલ જ છે. પ્રતિશત ત્રુટિ લખવી હોય તો તમારે આ સાપેક્ષ ત્રુટિનો જે જવાબ છે એની સાથે 100 ગુણાવવાના થાય અને આની સાથે તમે 100 ગુણાવશો ને તો 1.1% થશે. હવે જુઓ થોડુંક એક બીજી ચર્ચા. લંબાઈનું સાચું મૂલ્ય કેટલું છે 100 એ અહીંયા મૂકવાના થાય સેન્ટીમીટરમાં. જો આવતકાળ છે T 2 અહીંયા મૂકવાના થાય. ઈ તમે ગણતરી કરો ને એટલે તમને ગુરુત્વ પ્રવેગ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં મળે. કારણ કે આપણે આ લંબાઈ સેન્ટીમીટરમાં મૂકીએ છીએ CGS માં. તો ગુરુત્વ પ્રવેગનું સાચું મૂલ્ય જે મપાણું ને આ બે કિંમતો મૂકીને સ્મોલ g નું જવાબ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં મળશે. ઈ ક્યારે ગણવો પડે કે જો તમને ગુરુત્વ પ્રવેગની નિરપેક્ષ ત્રુટિ પૂછી હોય તો. આગલા દાખલાઓમાં એવા સ્ટેપ્સ મેં નોંધ તરીકે કર્યા. હવે હું તમને ખાલી જાણકારી માટે આપું છું. ટેક્સ્ટ બુકના દાખલાઓ ઉદાહરણ કે સ્વાધ્યાયમાં 1-2 ત્રુટિના દાખલાઓ આપ્યા છે એ તમે ટેક્સ્ટ બુકના દાખલાઓ બધાય ગણી જાવ ને તોય તમને આ ઇન્ફોર્મેશન ના મળે જે એન્ટ્રન્સ એક્ઝામમાં કામ આવતી હોય. એટલે મેં તમને અગાઉ કીધું કે આપણે કામ એવી રીતે કરવું છે કે ડિફિકલ્ટી લેવલમાં પ્રશ્ન પૂછાય, ફેરફાર સાથે પૂછાય તો આપણને આવડે. અમુક માહિતી ટેક્સ્ટ કરતા વધારા લેવલની રેગ્યુલર ભણવામાં જ આવી જશે. જેમ કે અહીંયા મેં તમને કીધું કે સાપેક્ષ ત્રુટિ પછી જો મારે ગુરુત્વ પ્રવેગની નિરપેક્ષ ત્રુટિ ગણવી હોય ને તો ડેલ્ટા G એના માટે આ G સામે લઈ જવું પડે. પણ એ G કયો મૂકવાનો? આમાં કિંમત મૂકીને મળતો હોય નહીં જે દર વખતે આપણે સ્ટાર્ટિંગમાં ગણી લેતા હતા. ઘનતાના 2 પ્રશ્નમાં એવું કર્યું હતું. તો આવી રીતના હાલમાં તો પ્રશ્ન ખાલી પ્રતિશત ત્રુટિ પૂછવાનો છે એટલે આ સુધીનું જ કામ આપણે કર્યું. પણ આવું હવે ખબર પડતી જ આવી જોઈએ કે જો ફેરફાર સાથે ટ્વિસ્ટ કરીને પૂછે ને તો એ વસ્તુ આપણને એટેન્ડ કરતા આવડવી જોઈએ. જો હવે આપણે જે ગણવા જઈએ છે ને ટેક્સ્ટ બુકનું 12મું ઉદાહરણ છે જેમાં પણ આપણે સાદા લોલક માટે આવતકાળના પ્રયોગના અવલોકનો પરથી ગુરુત્વ પ્રવેગની ત્રુટિ ગણવાની છે. પણ મેં ટેક્સ્ટ બુકનું ઉદાહરણ લેતા પહેલા મેં તમને આગલું ઉદાહરણ કરાવ્યું ને એ સેમ વસ્તુ ગણવાની છે ગુરુત્વ પ્રવેગની ત્રુટિ. પણ હવે આપણે જે ગણવા જઈએ એના કરતાં સહેલી રીત હતી. એટલે પહેલા એક સહેલો દાખલો લીધો ટેક્સ્ટ બુક સિવાયનો. હવે હું ટેક્સ્ટ બુકનો દાખલો લઉં એમાં ઓલા કોમન પાર્ટ સમજાઈ જશે. થોડીક એક નવી રજૂઆત જ ખાલી ધ્યાનમાં રાખવાની છે. અને નવી રજૂઆત શું છે જોજો. સાદા લોલકના પ્રયોગમાં દોરીની લંબાઈ જે માપેલી છે ને એ 1 મિલીમીટર ચોકસાઈ સાથે 10 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર. ફરીથી કહું છું 1 મિલીમીટરની ચોકસાઈ સાથે દોરીની લંબાઈ 20 સેન્ટીમીટર મળે છે. આવું વાક્ય. પહેલા તો આ વાક્યનો અર્થ સમજાવું. તો 1 મિલીમીટર ચોકસાઈ છે ને એને આપણે ડેલ્ટા L તરીકે લેવાનું થાય. અને જે લંબાઈ માહિતી એ લંબાઈ 20 સેન્ટીમીટર મળે છે તો લંબાઈ L કેટલી? 20 સેન્ટીમીટર.
જો આ લંબાઈ 20 સેન્ટીમીટર, એમાં 1 મિલીમીટરની ચોકસાઈ, જે આપણે એમ કહીએ ને કે ઓલી લઘુત્તમ માપ શક્તિની ત્રુટિ, નાનકડો એવો ટોપિક મેં થિયરીમાં કીધો હતો, તો 1 મિલીમીટર એનું લઘુત્તમ માપ થયું, જેના વડે લંબાઈ માપીએ છીએ. આમ જુઓ તો 1 મિલીમીટર એટલે શેનો ઉપયોગ કર્યો હશે? સાદી ફૂટ પટ્ટીનો, મીટર પટ્ટીનો, કારણ કે એમાં લઘુત્તમ માપ 1 મિલીમીટર હોય. તો અહીંયા 1 મિલીમીટરની ચોકસાઈ સાથે જે લંબાઈ માપી ને, એમાં જે લઘુત્તમ માપ શક્તિ જે 1 મિલીમીટર કીધી ને, એને જ ત્રુટિ તરીકે લેવાનું. કઈ ત્રુટિ તરીકે? નિરપેક્ષ ત્રુટિ તરીકે. પણ બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે, તમે લંબાઈ સેન્ટીમીટરમાં આપી છે પણ ચોકસાઈ મિલીમીટરમાં આપી છે. આ બંનેને સમાન એકમ પદ્ધતિમાં લેવું પડે. 1 મિલીમીટર એટલે 1 સેન્ટીમીટરનો 10મો ભાગ થાય, 0.1 સેન્ટીમીટર લખવું પડે. ખ્યાલ આવ્યો બરાબર? ગણતરી કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે? પહેલા જ આપણે કન્વર્ટ કરી નાખ્યું. વળી અહીંયા કન્વર્ટ ન કર્યું તો કિંમત ડાયરેક્ટ ઉતાવળે ડેલ્ટા ની જગ્યાએ 1 મૂકીને ગણી આવી. પણ જ્યારે આપણે લિસ્ટ બનાવતા હોય ને દાખલાઓમાં, આપેલી માહિતીનું કે જેનો ગણતરીમાં ઉપયોગ કરવાનો હોય, ત્યારે હંમેશા અમુક એકમ કન્વર્ટ કરવાનો હોય ને ત્યાં જ કરી નાખવા. એટલે આપણે ઉતાવળે એકમ કન્વર્ટ કર્યા વગર સબસ્ટિટ્યુશન ન કરી નાખીએ. આવું બધું ધ્યાન રાખવાનું છે. 1 મિલીમીટર ને સેન્ટીમીટરમાં ફેરવવા, કારણ કે આ સેન્ટીમીટરમાં છે. એનેથી આગળ 1 સેકન્ડના વિભેદન સાથેની ઘડિયાળ, વિભેદન રિઝોલ્યુશન 1 સેકન્ડનું છે, વળી પાછું એનું લઘુત્તમ માપ આપ્યું કહેવાય. અને અહીંયા 1 સેકન્ડ એ સમયની નિરપેક્ષ ત્રુટિ તરીકે લેશો, કારણ કે જે રિઝોલ્યુશન આપ્યું છે, જે લઘુત્તમ માપ આપ્યું છે, એ લઘુત્તમ માપની ત્રુટિ તરીકે ગણતરીમાં લેવાની હોય, એને નિરપેક્ષ ત્રુટિ તરીકે લેવાનું હોય. હવે 100 દોલનોનો સમય 90 સેકન્ડ આપ્યો છે, તો ધ્યાન આપજો તો ડેલ્ટા ટી 1 સેકન્ડ અને 100 દોલનોનો સમય ટી માપ્યો છે 90 સેકન્ડ. હવે અહીં જોજો, આવર્તકાળનો ઉલ્લેખ ન થયો. તમને જે આપ્યું છે 100 દોલનોનો સમય આપ્યો છે, આવર્તકાળ નથી આપ્યો. જો આવર્તકાળ એટલે શું? 1 દોલનોનો સમય. હવે ખરેખર આ દાખલામાં 1 સેકન્ડના વિભેદનથી 100 દોલનનો સમય માપ્યો છે, તો 100 દોલનનો સમય જ ઉપયોગમાં લેવાનો છે. કારણ કે તમને 1 સેકન્ડ વિભેદન રિઝોલ્યુશન આપ્યું છે, આ 100 દોલનોના સમય માપવા દરમિયાનનું આપ્યું છે, કે જે 1 સેકન્ડ તરીકે લેવાનું છે. હવે તમે જોજો, આ આપેલી માહિતીનું લિસ્ટ થયું. હવે આગલો દાખલો જોશો ને તો 20 + -0.1 અને 90 + -1 સેકન્ડ એવું ડાયરેક્ટ તમને, આ તો 100 દોલનનો સમય છે, ત્યાં આવર્તકાળનો આપ્યો છે, તેવું રકમમાં ડાયરેક્ટ તમને લંબાઈ અને નિરપેક્ષ ત્રુટિ પ્લસ ઓર માઇનસમાં, આવર્તકાળ અને પ્લસ ઓર માઇનસમાં નિરપેક્ષ ત્રુટિ આપી હતી. એની બદલે અહીંયા વર્ણન જરા જુદી રીતે આપ્યું છે. તમારે નિરપેક્ષ ત્રુટિ તરીકે લઘુત્તમ માપ જે છે, રિઝોલ્યુશન છે, એને લેવાનું થાય છે. 1 મિલીમીટરના વિભેદન સાથે લંબાઈ 20 સેન્ટીમીટર માપી છે, તો લંબાઈ 20 સેન્ટીમીટર પર 1 મિલીમીટરનું વિભેદન એની નિરપેક્ષ ત્રુટિ તરીકે. 100 દોલનોનો સમય 90 સેકન્ડ આપ્યો છે, પણ 1 સેકન્ડના વિભેદનથી એની નિરપેક્ષ ત્રુટિ. હવે જો આપણે આવર્તકાળ માટેનું સૂત્ર હમણાં લીધું હતું, T = 2π √L/G. હવે અહીંયાથી શરૂઆતમાં જે થોડાક સ્ટેપ છે ને બધા તમે ટેક્સ્ટબુકમાં, બધા તમે આગલા દાખલામાં લીધા એ બંને બાજુ સ્ક્વેર કરો અને g ને સૂત્રનો કરતા બનાવશો, તો g = 4π² L/T². બંને બાજુ સ્ક્વેર કરી g ને સૂત્રનો કરતા બનાવી. અહીંથી જો હવે આગલા દાખલાના સ્ટેપ શરૂ થઈ ગયા. આપેલી માહિતીનું લિસ્ટ જુદી રીતે હતું, પણ પ્રોસિજર આગળ વધશે એ સિમિલર રીતે. હવે પહેલા આપણે g ની સાપેક્ષ ત્રુટિ મળશે. ગુરુત્વ પ્રવેગની સાપેક્ષ ત્રુટિ ΔG/g બરાબર 4π² અચળાંક છે, જે નથી લેવાના, ΔL/L ઘાતાંક આગળ આવી જશે 2 ΔT/T. હવે અહીંયા એક પાછું ડિફરન્ટ સ્ટેપ કરું છું, જોજો. ΔG/g બરાબર ΔL/L સાથે 2 ΔT/T તો આવર્તકાળની સાપેક્ષ ત્રુટિ થઈ. આપણી પાસે આવર્તકાળની બદલે 100 દોલનોના સમયની માહિતી છે,
90 સેકન્ડ. એટલે જો મેં કેપિટલ ટી ના લેખા, સ્મોલ ટી લેખા, કારણ કે આ 100 દોલનોનો સમય છે. સ્મોલ ટી લેખો, કેપિટલ ટી ના લેખો. 1 દોલનનો સમય નથી. બીજી બાબત, તમને ખબર છે એક ત્રિરાશિ લઈએ સામાન્ય કે 1 દોલનનો સમય t હોય તો એવા n દોલનનો સમય શું લખશું આપણે? n * t. ત્રિરાશિ મેં લીધી. 1 દોલનનો સમય કેપિટલ ટી, તો એવા સ્મોલ n દોલનોનો સમય n * t, જેને હું સ્મોલ t વડે દર્શાવું. જેમ કે અહીંયા 90 દોલનોનો સમય, તો t બરાબર 90 કેપિટલ T થાય. હવે થાય શું કે તમે જ્યારે અહીંયા ત્રુટિ લેવા જાવ છો ત્યારે n તો અચળાંક છે. જેમ મેં અત્યારે 90 100 દોલનોનો સમય છે તો n બરાબર 100 થયા. હવે n તો અચળાંક છે, તો પછી એને તો ત્રુટિમાં લેતા નથી આપણે. તો ડેલ્ટા સ્મોલ t બાય t બરાબર ડેલ્ટા કેપિટલ T બાય કેપિટલ T આવશે, સરખું થશે. એટલે આપણે આની જગ્યાએ ડેલ્ટા સ્મોલ t બાય t લઈ શકશું. આ જુદું સ્ટેપ કરી આવ્યું જો આગલા દાખલા કરતા. આવર્તકાળની સાપેક્ષ ત્રુટિની જગ્યાએ 100 દોલનો માટે જે સમય માંગ્યો છે ને એની સાપેક્ષ ત્રુટિ આવી ગઈ. અને આની જગ્યાએ આ શું કામ લઈ શક્યા એ મેં તમને સાઈડમાં સમજાવ્યું કે 1 દોલનનો સમય કેપિટલ T, તો એવા n દોલનનો સમય n * t. આ જગ્યાએ 100 દોલન હોય તો t બરાબર 100 કેપિટલ T થાય. હવે બે બાજુ ત્રુટિનું સ્ટેપ લેવા જાઉં તો 100 તો લેવાના નથી, અચળાંક તો ડેલ્ટા t બાય t સ્મોલ લેટર્સમાં બરાબર સામે ડેલ્ટા કેપિટલ T બાય કેપિટલ T સરખા થશે. આ બે સરખા થશે. અત્યારે આટલું બધું સમજ્યા, પણ હવે પછી જ્યારે સાદા દોલકનો દાખલો ગણતા હો, તમને આવર્તકાળની સાપેક્ષ ત્રુટિની બદલે અમુક સંખ્યામાં આપેલા દોલનોની ત્રુટિ, 100 દોલનનો સમય, 50 દોલનનો સમય લેવો હોય અને એની ત્રુટિ ગણતરીમાં લેવાની હોય ત્યારે આની જગ્યાએ સીધું આ મૂકી દેવાનું થશે. બરાબર. અત્યારે આટલો બધો આપણે સમય આપ્યો, બાકી ડાયરેક્ટ લેવાનું. હવે જો આ જગ્યાએ ડેલ્ટા g/g બરાબર ડેલ્ટા l છે. ડેલ્ટા l 0.1 છેદમાં l 20, ડેલ્ટા t 1 સેકન્ડ છેદમાં t 90. તો આ રીતના ગણતરી કરી પહેલા ડેલ્ટા g/g મળશે. જો આ ગણતરીનો જવાબ જે ડેલ્ટા g/g મળશે ને એ 0.027 મળશે. સાપેક્ષ ત્રુટિનો જવાબ મળ્યો. પણ જો પ્રતિશત ત્રુટિ ગણવી હોય તો આની સાથે 100 ગુણાવશો. ડેલ્ટા g/g સાથે 100 ગુણાવશો તો આની સાથે 100 ગુણાવીએ ને તો 2.7%, જેને રાઉન્ડ અપ 3% પણ લખી શકાય. 2.7% ને નિયરલી 3% તરીકે પણ લઈ શકાય. જો અત્યાર સુધીમાં આપણે ત્રુટિઓનો વિભાગ જે આગળ વધાર્યો ને, હજુ આવર્તકાળનો એક દાખલો આવશે ને એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. પણ એ પહેલા આજના જે ત્રુટિના દાખલા કરાવ્યા ને એ લખાઈ જાય, 2-3 વખત રિપીટ થઈ જાય. આગલા દાખલાઓ, આજના દાખલાઓ બધા એકદમ ક્લિયર રાખવાના. હવે ત્રુટિના બે નાનકડા પ્રશ્નો બાકી છે. આવર્તકાળનો, એક અવરોધનો અને એકાદો બીજો પ્રશ્ન. એટલે ત્રુટિનો આખો વિભાગ નેક્સ્ટ વિડીયોમાં પૂરો થશે. પછી આપણે થિયરીનો છેલ્લો ટોપિક આવે છે સાર્થક સંખ્યા, એની વાત કરશું. અને સાર્થક સંખ્યાઓની ચર્ચા પૂરી થશે એટલે થિયરી પૂરી થશે અને પછી સ્વાધ્યાય શરૂ થશે. સ્વાધ્યાયના સિલેક્ટેડ પ્રશ્નો આગળ વધારશો અને શોર્ટ ટાઈમમાં આવતા વીકમાં ફરી પાછી ફિઝિક્સની એક ટેસ્ટ હશે. એમાં આખું બીજા ચેપ્ટરમાં જેટલું ચાલ્યું હશે ને બધું આવતા વીકમાં ફિઝિક્સની ટેસ્ટમાં બીજા ચેપ્ટરમાં જેટલું ચાલ્યું એ બધું લેશું. એટલે સાથે સાથે લખતા જવાનું, રિપીટ કરતા જવાનું, આગલું જૂનું રિવિઝન કરતા જવાનું. ખાસ કરીને પારિમાણિક સૂત્રના વિભાગ, એની મેથડ છે એ રિપીટ કરતા રહેવાનું, તો પારિમાણિક સૂત્ર ભૂલાઈ ન જાય. અને એટલે જે આપણે ક્રમમાં પહેલા લઈ લીધા, ખરેખર ચેપ્ટરમાં છેલ્લે છે પણ એ પહેલા લીધા છે કે વચ્ચે વચ્ચે તમે એને રિવાઇઝ કરો. એટલે આખા ચેપ્ટરમાંથી મેજર પાર્ટ આપણે પૂરો થશે ને ત્યાં એકાદી આવતા વીકમાં ટેસ્ટ રાખશું. બરાબર. એ પ્રમાણે સાથે સાથે કામ કરજો.